તો ગ્રાન્ટ ઇન એડ શાળાઓને સહકાર સરકાર આપશે, ત્યારે માળખાકીય સુવિધા સુદૃઢ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવશે. વર્ગખંડ, બાંધકામ અને વિશિષ્ટ ખંડોના નિર્માણ માટે સહાય આપવામાં આવશે. નવા ટોયલેટ બ્લોક્સ અને પાણીની સુવિધા માટે પણ સહાય ચૂકવવામાં આવશે. પુસ્તકાલય, લેબોરેટરી અને ગર્લ્સ રૂમ માટે પણ સહાય ચૂકવાશે. ત્યારે કોમ્પ્યુટર લેબ અને વોકેશનલ રૂમ માટે પણ સરકાર દ્વારા સહાય આપવામાં આવશે. દિવ્યાંગ છાત્રો માટે સુવિધા ઊભી કરવા સહાય અપાશે. ત્યારે રાજ્ય સરકારે 80-20ના ધોરણે આર્થિક સહાય આપવાનો નિર્ણય કર્યો છે. 2025-26ના શૈક્ષણિક વર્ષથી 5 વર્ષ માટે આ નિર્ણય અમલમાં મૂકવામાં આવશે. ત્યારે 30 સપ્ટેમ્બર સુધી નિયત નમૂનામાં દરખાસ્ત મોકલવાની રહેશે. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ 2.0ની શાળાઓને પણ સહાય ચૂકવવામાં આવશે.